So next question is that explain with suitable diagram about the budding or else explain with suitable diagram of one mode of reproduction budding. એટલે કે budding છે પણ શું છે one mode of reproduction જ ફોર્મ કરે છે. ઓલરેડી આપણે fission જોયું છે as well as fragmentation જોયું છે, regeneration જોયું છે. તો regeneration જે હતું ને એના જેવું જ છે budding. regeneration ની અંદર આપણે એવું પણ કીધું હતું કે એની અંદર some cells like planaria as well as hydra આ બંનેની અંદર તમને regeneration જોવા મળે છે. પણ hydra છે ને regeneration કરતા પણ વધારે શું ફોર્મ કરે છે? બડિંગ ફોર્મ કરે છે. બડિંગ છે ને એ પ્રોસેસની અંદર નોર્મલી આ એક સેલ જે છે અથવા તો આ એક સ્ટ્રક્ચર જે છે એ શેના માટેનું છે? હાઇડ્રા માટેનું છે. હવે હાઇડ્રા છે એની અંદર તમને અહીંયા નીચે એક પોર્શન દેખાય છે લાઈક તો આ જે પોર્શન છે એ પોર્શન શું છે કે તમારો એમાંથી ન્યૂ જનરેશન ફોર્મ થઈ શકે છે. અને ન્યૂ જનરેશન ફોર્મ કરવા માટે ત્યાં ફર્સ્ટ ઓફ ઓલ શું ક્રિએટ થશે? તો એ તમારો જે કોઈ પણ સેલ છે, જે કોઈ પણ પ્લાન્ટ સેલ છે, તો એ બધા જો પેલા એક શેપ ફોર્મ કરશે. આની જે શેપ છે એને શું કહીએ છીએ? બડ. બરોબર? અને બડ ની અંદર પણ તમને સ્મોલ ટેન્ટિકલ્સ છે જોવા મળશે. બરોબર? ટેન્ટિકલ્સ એટલે કે આ જે આપણે ઉપર ડ્રો કર્યા છે તો આ બધા જ પોર્શન શું છે? ટેન્ટિકલ્સ છે. તેવા ટેન્ટિકલ્સ જોવા મળશે ઇન બડ. અને એ બડમાંથી પછી શું થશે? એનો ગ્રોથ હશે અને સેમ ટુ સેમ સ્ટ્રક્ચર જે પેલા હાઇડ્રાનું હતું એના જેવું જ અનધર સ્ટ્રક્ચર જોવા મળશે. તો મેઇનલી શું થાય છે? રીજનરેશન જેવું જ છે, બટ એની અંદર રીજનરેશનમાં આપણે પોર્શન કટ કરીને નીચેનો શેપ છે, ઉપરનો શેપ છે, જે કટેડ પોર્શન છે એ રીજનરેટ થતો હતો. અહીંયા બડમાંથી જ પોતે ન્યૂ જનરેશન છે એને શું કરે છે? ક્રિએટ કરે છે. ચેક કરો બુકમાં પેજ નંબર 131 8.2.4 that budding organisms such as hydra use regenerative cells for reproduction in the process of budding. એટલે કે બડિંગ ની અંદર મેઇનલી હાઇડ્રા છે એ રીજનરેટિંગ સેલ્સ છે એને પ્રોડ્યુસ કરે છે. તેથી આપણે અહીંયા હાઇડ્રા રિલેટેડ સર્ચ કરીએ છીએ. In hydra a bud develop as an outgrowth due to the repeated cell division at one specific site. હવે જો આ સ્પેસિફિક સાઇટ છે, આ સ્પેસિફિક સાઇટ ઉપર પહેલા બડ ફોર્મ થાય છે અને પછી શું થશે? સેલનું એક જ સેલનું ટર્ન બાય ટર્ન શું થાય છે? ડિવિઝન ફોર્મ થયા કરે છે. હવે એક જ સેલનું ડિવિઝન થશે એટલે શું થશે? એનો ગ્રોથ હશે અને ગ્રોથ થઈને એના જેવો સેલ બીજો ફોર્મ કરી આપે છે. These buds develop into tiny individuals and when fully mature detach from the parent body and become a new independent individuals. હવે વિચારો કે આ બર્ડ હતું, આ બર્ડમાંથી આનો ગ્રોથ થયો, પછી શું થશે કે જ્યારે આ મેચ્યોર થઈ જશે ઇટ મીન્સ કે આના જેવો જ શેપ કમ્પ્લીટલી ગેઇન કરી લેશે, પછી અહીંયાથી શું થઈ જશે? બ્રેક થઈ જશે. બ્રેક થઈ ગયો ઇટ મીન્સ કે એક ઇન્ડિવિડ્યુઅલ તો હતું કે એમાંથી બીજું ઇન્ડિવિડ્યુઅલ છે શું થઈ જશે? સેપરેટ થઈ જાય છે. એટલે કે એના પેરેન્ટ્સ જે છે એ પેરેન્ટ સેલ માંથી એ જે ડોટર સેલ છે એ શું થઈ જશે? નીકળી જાય છે અને પોતે ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ જેવું વર્ક કરે છે. સો આ એક્સપ્લેનેશન છે અબાઉટ ધ બોડી. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે that explain with suitable diagram about the vegetative propagations. So the next mode of reproduction is that vegetative propagations. Vegetative it means આપણને એ ખબર પડશે કે કોઈ plants હશે or plant cells છે એની વાત છે. Propagations it means that moving. તો એ પ્લાન્ટ સેલ્સ ની અંદર કઈ રીતના સેલ્સ ગ્રો અપ થઈને મૂવિંગ કરે છે એની વાત તમને અહીંયા કરેલી છે. બરાબર? નોર્મલ લઈએ કોઈ એક લીવ છે તો લીવ ની અંદર શું થશે? તો વેજીટેટિવ પ્રોપગેશન્સ ફોર્મ થશે. એમાં પણ જે લાસ્ટ હાઇડ્રામાં જોયું તો એવી જ રીતે માઇનોરલી બડ ક્રિએટ થશે અને એક બડ વાઇઝ શું થશે? ગ્રો અપ થશે. પણ આપણે આ લીવ્સ વાળું ઓછું જોયેલું હોય છે. મેઇનલી પોટેટોઝ ની અંદર આવું સૌથી વધારે જોઈએ છે. નોર્મલી પોટેટો જે છે એ પોટેટોમાં આ રીતે માઇનોરલી ડોટ આપણને જોવા મળે છે. આ જે ડોટ છે એ ડોટ થ્રુ એની અંદર શું ક્રિએટ થાય છે? તો લાઈક ધેટ બડિંગ ક્રિએટ થાય છે જે પેલ યેલો કલર સમથિંગ હોય છે. તો આ રીતે જે બર્ડ્સ ક્રિએટ થયા છે તો આ બધા બર્ડ્સ માંથી શું થશે? તો એમાંથી એક ગ્રો અપ થશે. ગ્રો અપ થશે નવો પોટેટો નથી આપતો આપણને, પણ એ શું થાય છે? ત્યાંથી પ્રોપોગેટ થાય છે. હવે પ્રોપોગેટ થઈ ગયું, સપોઝ તમે એને સોઇલ ની અંદર બરોબર રીતે વોટર એપ્લાય કરો, એની ઉપર તમે ફર્ટિલાઇઝર્સ એડ કરો તો એ શું કરશે? એમાંથી ગ્રો અપ થઈ જશે અને બીજા પોટેટોસ છે એને ક્રિએટ કરશે. ઇટ મીન્સ ધેટ કે એને શું પોતે જાતે શું ક્રિએટ કર્યું છે? એટ ધ રૂમ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એ પોતાના બર્ડ્સ છે એને ક્રિએટ કરે છે.
અને ફ્રોમ ધેટ બડ એ શું થશે, ન્યુ સેલ છે એ ગ્રો અપ થઈ જશે. આ જ ટર્મ તમને અહીંયા શીખવાડેલી છે. ચેક કરો ઇન યોર પેજ નંબર 131 that vegetative propagations. There are many plants in which parts like the roots, stem and leaves develop into new plant under the appropriate conditions. ભાઈ આપણને ખબર છે કોઈ પણ પ્લાન્ટ હોય જેની ત્રણ મેઇન કન્ડિશન્સ હોય અથવા તો ત્રણ મેઇન કન્સ્ટિટ્યુઅન્ટ હશે. એક રૂટ્સ. રૂટ્સ નું કામ શું હોય તો એ સોઇલ માંથી વોટર એઝ વેલ એઝ ફર્ટિલાઇઝર્સ और ફર્ટિલાઇઝર્સ માંથી પણ જે સુટેબલ એની પાસે આયન્સ હોવા જોઈએ એ આયન્સ ને શું કરે છે, એબ્સોર્બ કરે છે. હવે એ રૂટ્સ એબ્સોર્બ કરીને વાયા સ્ટેમ એ શું કરે છે, એને ટ્રાન્સપોર્ટ કરે છે અને ક્યાં સુધી લઈ જાય છે, લીવ્સ. લીવ્સ શું કરશે તો એ બાય ધ ફોટોસિન્થેસિસ ક્લોરોફિલ પ્રોસેસમાં ફૂડ પ્રિપેર કરશે અને ફૂડ પ્રિપેર કરીને ટ્રાન્સપોર્ટ કરીને થ્રુ આઉટ ધ પ્લાન્ટ પાસ કરે. પણ આની અંદર મેઇનલી શું પ્રોબ્લેમ છે કે જે લીવ્સ છે, રૂટ્સ છે અથવા તો સ્ટેમ છે, આ ત્રણમાંથી કોઈ પણ પોર્શન એ પોતાના બર્ડ્સ ક્રિએટ કરીને ન્યુ જનરેશન્સ ક્રિએટ કરે છે. અને ક્યારે થાય છે તો એપ્રોપ્રિએટ કન્ડિશન્સ હશે ત્યારે ઈચ એન્ડ એવરી ટાઈમ તમને એવું જોવા નહીં મળે. Unlike the most animal, plants can indeed use such a mode of reproduction. તો મેઇનલી એનિમલ્સ ની અંદર જે રીતે રિપ્રોડક્શન ફોર્મ થાય છે એની કરતાં થોડું ચેન્જીસ માં તો અલગ રીતે કોઈ પણ પ્લાન્ટ્સ છે શું કરે છે, રિપ્રોડક્શન ફોર્મ કરે છે. This property of vegetative propagation is used in methods such as layering or grafting. હવે જો આ બંને પ્રોસેસ યાદ રાખજો. ફર્સ્ટ વન છે that layering. જો લેયરિંગ છે ઇટ મીન્સ સપોઝ મારી પાસે કોઈ સ્ટેમ છે, આ સ્ટેમ ની ઉપર હું શું કરું છું, બીજું કોઈ સ્ટેમ છે એ સ્ટેમ ને એડ કરું છું અને આ બંનેને વિથ ક્લોથ ઓર વિથ કોટન શું કરું છું, કમ્પ્લીટલી જોઈન્ટ કરીને રાખું છું. તો આ બંને કમ્પ્લીટલી જોઈન્ટ હશે તો એ શું કરશે, પ્રોપોગેશન્સ ફોર્મ કરશે એટલે કે એનો ગ્રોથ થશે. ઇટ મીન્સ ધેટ કે શું કરે છે, લેયરિંગ ફોર્મ કરે છે. બરોબર. આ એક ટર્મ ખાસ યાદ રાખજો કારણ કે નોર્મલી કોઈ સ્ટેમ હોય ને એને આ રીતે કટ કરવામાં આવે અને એના ઉપર એ જ રીતે કોઈ બીજું સ્ટેમ છે એ બીજું સ્ટેમ એડ કરવામાં આવે. હવે આ રીતે બીજું સ્ટેમ એડ કરી દેશો ને આને બરોબર રીતે તમે શું કરી દેશો, કવર કરી દેશો. તો આવું કવરિંગ થઈ જશે ને ઇટ મીન્સ ધેટ તેને શું ફોર્મ કર્યું છે, લેયર ફોર્મ કર્યું છે. એન્ડ ધેટ્સ વાય આ પ્રોસેસને શું કહે છે, લેયરિંગ. આવું કરશો ને તો ઈઝીલી એનું શું થશે, ગ્રો અપ થાય છે. આટલે તે ગ્રાફ્ટિંગ. જો ગ્રાફ્ટિંગ ની અંદર પણ આવું જ છે. ગ્રાફ્ટિંગ ની અંદર નોર્મલી આપણે જે કોઈ પણ પ્લાન્ટ્સ છે એ પ્લાન્ટ્સ ની અંદર મેઇનલી કોઈ બ્રાન્ચ છે એ આ રીતે પાસ થાય છે અને એના ઉપર બધા લીવ્સ છે. તો આ બ્રાન્ચ ને શું કરીશ, કમ્પ્લીટલી પકડીને જે સોઇલ છે એમાં અંદર શું કરી દેશું, આપણે ડીપ કરી દેશું. જો સપોઝ આ રીતે છે, આ સોઇલ પોર્શન છે, અહીંયા એના રૂટ્સ છે. સપોઝ આ રીતે કોઈ ફ્લાવર નો પ્લાન્ટ છે તો હું આ પ્લાન્ટ ને શું કરીશ, તો હું આ પ્લાન્ટ ની જે બ્રાન્ચ છે એ બ્રાન્ચ ને વાયા સોઇલ શું કરી દઈએ છીએ, આપણે અંદર ડીપ કરી દઈએ છીએ. આ ડીપ કરી દેશો એટલે શું થશે કે અહીંયાથી એ ભાઈ પોતે વાયા બટિંગ શું કરશે, પોતાના રૂટ્સ ક્રિએટ કરશે અને પછી ફરીથી ન્યુ સેલ ગ્રો થઈ જશે અને અહીંથી શું થઈ જશે, કટ થઈ જશે. તો આ પ્રોસેસ છે ને કઈ છે, ગ્રાફ્ટિંગ પ્રોસેસ છે. હમણાં હું બંને તમને શો કરું. Okay, to grow many plants like sugarcane, roses and grapes for agricultural purpose. એટલે કે હું કદાચ લેયરિંગ ફોર્મ કરું તો પણ એગ્રીકલ્ચરલ પર્પસ છે. એટલે કે લેયરિંગ જો થયું તો લેયરિંગ છે ઇન ધ સુગરકેન સૌથી વધારે જોવા મળે છે. આપણે જે કોઈ પ્લાન્ટ છે તો એ પ્લાન્ટ ની અંદર આ રીતે ગ્રાફ્ટિંગ કરીને શું કરીએ છીએ આપણે, તો ગ્રાફ્ટિંગ કરીને એને ફર્ધર એક સેલ માંથી અથવા તો એક પ્લાન્ટ માંથી અનધર પ્લાન્ટ્સ છે શું કરીએ છીએ, ક્રિએટ કરીએ છીએ. Plant raised by vegetative propagations can bear flower and fruits earlier than those produced from the seeds. હવે જો તમારે સીડ્સ માંથી કોઈ ફ્લાવર માટેનો પ્લાન્ટ તમે ગ્રો અપ કર્યો છે તો એને થોડો ટાઈમ વધારે લાગશે, પણ જો આની જ બ્રાન્ચ ને હું રીતે ગ્રાફ્ટિંગ કરીને લઈ જાઉં તો એની અંદરથી મને ઇન લેસ ટાઈમ મને ફ્લાવર્સ છે ઓર ફ્રૂટ્સ છે પ્રોપોગેટ કરીને દેખાડે છે.
Such methods also make possible the propagation of plants such as banana, orange, rose and jasmine that have lost the capacity to produce seeds. હવે જો આ બધા જે તમને એક્ઝામ્પલ્સ આપ્યા છે, રોઝ છે, જાસ્મિન છે, ઓરેન્જ, બનાના, એ એકવાર પ્રોડ્યુસ થઈ ગયા પછી એની પાસે સીડ્સની કેપેસિટી કમ્પ્લીટ થઈ જશે, ઓવર થઈ જશે. હવે એકવાર બનાનાનું ટ્રી છે સપોઝ તમારી પાસે, એને બનાના ક્રિએટ કરી આપે, પછી એ સીડ ફર્ધર બનાનાસ ક્રિએટ નથી કરી શકતું, તો તમે ત્યાં શું કરો છો? તો ત્યાં તમે ગ્રાફ્ટિંગ ફોર્મ કરો છો, અને ગ્રાફ્ટિંગ ફોર્મ કરીને એમાંથી મોર એન્ડ મોર બનાનાસ છે એને ક્રિએટ કરી શકાય છે. Another advantage of vegetative propagation is that all the plants produced are genetically similar enough to the parent plant to have all its characteristics. એટલે કે મેં આ ફ્લાવરમાંથી ગ્રાફ્ટિંગ વાઇઝ અનધર ફ્લાવરનો પ્લાન્ટ છે એને પ્રોડ્યુસ કર્યો, તો આ બંનેની કેરેક્ટરિસ્ટિક સેમ જ હશે, એની અંદર કોઈ જ ફેરફાર થતો નથી, એટલે કે એની અંદર ડિફરન્સ તમને કોઈ જોવા મળશે નહીં. Now on your page number 132, activity 8.5. Take a potato and observe its surface. Can notches be seen? Notches, it means that our dots તમને જોવા મળે છે. Cut the potato into small pieces such that some pieces contain notches or bud and some do not. એટલે કે આને આપણે કટ કરીએ તો આ કટ કરો છો એમાં શું રાખવાનું છે? તો એની અંદર આવા પોર્શન્સ notches or buds છે રહેવા જોઈએ. Spread some cotton on a tray and wet it. તમારી ટ્રે ની અંદર એક કોટન લઈને એને શું કરવાનું છે? વેટ કરવાનું છે. Place the potato piece on this cotton, not where the piece with the buds are placed. તમારે એ ચેક કરવાનું છે, પીસ ને તમે સેટઅપ કરો છો એ કોટન પ્લગ, તો એ કોટન ની અંદર તમે જ્યારે પણ એને મૂકો છો ત્યારે બડ્સ ની ડિરેક્શન્સ કઈ છે, કઈ રીતે તમે મૂક્યું છે એને ચેક કરવાનું છે. Observe the changes taking place in this potato over the next few days. એટલે કે after 15 days આપણે આને ચેક કરવાનું છે. Make sure that the cotton is kept moistened. એ તમારું જે કોટન છે કે હોવું જોઈએ મોઇસ્ચર હોવું જોઈએ, એક વેટ છે એ વેટ જ રહેવું જોઈએ, ડ્રાય ના થવું જોઈએ. Which are the potato pieces that give rise to fresh green shoots and roots? એટલે કે કોની અંદરથી તમને વેજીટેટિવ પ્રોપોગેશન્સ છે, આપણે ઘરે નોર્મલી દેખાય છે એવું પ્રોપોગેશન્સ છે જોવા મળે છે, એ ચેક કરવાનું છે. Similarly, buds produced in the notches along the leaf margin of bryophyllum. તો તમે જે અહીંયા આ ડ્રો કર્યું છે શું છે? બ્રાયોફિલમ છે. Fall on the soil and develop into new plants. સપોઝ તમારું બ્રાયોફિલમ છે એનું લીફ છે એ નીચે પડી જશે ને તો એ રીતે આ રીતે શું કરશે? એના બડ્સ ક્રિએટ કરશે, અને બડ્સ ક્રિએટ કરીને ફ્રોમ ધ સોઇલ ફરીથી શું થશે? ગ્રો અપ થાય છે. Now activity 8.6 ખાલી સમજવાની છે. Select a money plant. Cut some pieces such that they contain at least one leaf. એટલે કે જે મની પ્લાન્ટ છે લઈને એને શું કરવાનું છે? એને કટ કરવાનું છે. Cut out some other portions between the two leaves. બે લીવ્સ છે એની અંદર તે બે પોર્શન્સ ને શું કરવાના છે? અલગ અલગ સેપરેટલી કાપવાના છે. Dip one end of all the pieces in the water and observe over the next few days. Same to same છે પોટેટો ની અંદર કર્યું હતું એ જ થિંગ કરી છે. Which one grow and give rise to fresh leaf and which can you conclude from your observations? હવે આપણે કયું લીફ છે બરાબર ગ્રો થાય છે અને કયું નથી થતું એને આપણે ઓબ્ઝર્વ કરીને કહેવાનું છે, બટ એનો આપણે લખવાનું નથી અને સમજવાનું નથી. મેઇનલી આપણે એ સમજવાનું છે કે કોઈ પણ બ્રાયોફિલમ છે, પોટેટો છે કે પછી રોઝ, જાસ્મિન એ બધા પ્લાન્ટ છે, નોર્મલી વેજીટેટિવ પ્રોપોગેશન્સ ફોર્મ કરાય છે, પણ એ વેજીટેટિવ પ્રોપોગેશન્સ છે એની અંદર મેઇનલી કઈ પ્રોસેસ યુઝ કરીએ છીએ? એક તો લેયરિંગ ફોર્મ થાય છે એઝ વેલ એઝ એક ગ્રાફ્ટિંગ ફોર્મ કરે છે, અને લેયરિંગ એન્ડ ગ્રાફ્ટિંગ વાઇઝ એનો ન્યુ સેલ્સમાં કન્વર્ઝન થાય છે, પણ એની કેરેક્ટરિસ્ટિક કેવી હશે? ઇક્વલ હશે, સેમ હશે, એમાં કોઈ ફેરફાર થતો નથી. અનધર થિંગ કે સપોઝ સુગર કેન ને એવા છે તો એની અંદર લેયરિંગ ફોર્મ થશે, કોઈ ફ્લાવર નો પ્લાન્ટ છે એઝ વેલ એઝ ફ્રૂટ નો પ્લાન્ટ છે તો એની અંદર ગ્રાફ્ટિંગ ફોર્મ થાય છે, બરાબર. ઓલસો પોટેટો ની અંદર જે વાત હતી એમાં તેમાં શું ક્રિએટ થાય છે? બર્ડ્સ ક્રિએટ થાય છે ઇન પોટેટો એન્ડ બ્રાયોફિલમ, અને જે બર્ડ્સ છે એ બર્ડ્સ માંથી ન્યુ સેલ્સ છે શું થાય છે? ગ્રો અપ થાય છે. So આ explanation છે about the vegetative propagations.